હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં યુનિવર્સિટી પરીક્ષાના થોડાક વધારે પ્રશ્નો સોલ્વ કરીશું. જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા પ્રશ્નો આજે લઈશું. 3 કે 4 પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં જોશું. સૌથી પહેલો પ્રશ્ન આજે લઈએ છીએ પ્રશ્ન નંબર 1, જે આપેલો છે જૂન 2013ની પરીક્ષામાં, અને એનો ડેટા આ પ્રમાણે છે: સાબિત કરો કે સાઇન 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 4 સાઇન થીટા કોસ ક્યુબ થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા કોસ થીટા. હવે આ પ્રશ્નને જોઈએ તો ડાબી બાજુ જે આપ્યું છે સાઇન 4 થીટા મીન્સ ખૂણો જે છે 4 ગણો છે, 4 ટાઈમ્સ 4 થીટા, અને જમણી બાજુ જે સાબિત કરવું છે ખૂણો સિંગલ છે, સાઇન થીટા મીન્સ થીટા જ છે. અહીંયા પણ થીટા છે, અહીંયા પણ થીટા ને અહીંયા પણ થીટા, એટલે 4 ટાઈમ્સ ખૂણો જે થીટા છે એનું કન્વર્ઝન સિંગલ ખૂણામાં કરવાનું છે. હવે આમાં આપણે સૂત્ર કયું વાપરી શકીએ તે શરૂઆત કરવી પડે ડાબી બાજુથી. એ ડાબી બાજુ બરાબર સાઇન 4 થીટા. હવે સાઇન 4 થીટાનું તો કોઈ રેડીમેડ સૂત્ર નથી, તો શું કરી શકાય? હું ઓરિજિનલ સૂત્રને આપણે મોડિફાઈડ કરી શકીએ. ઓરિજિનલ સૂત્ર આપણું આવું હતું, જે અહીંયા લખવું તમને બતાવું: સાઇન 2 થીટા. આ સૂત્ર આપણે જાણીએ છીએ, સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સ્ટુડન્ટ્સ, તમને ખબર હોય તો જો અહીંયા ખૂણો ડબલ છે તો અહીંયા સિંગલ ખૂણો થઈ જાય. આવું એક સૂત્ર જોયેલું કે જો સિંગલ ખૂણો હોય તો અહીંયા અડધો થઈ જાય. તો જે ખૂણો અહીંયા છે એનો અડધો અહીંયા લખાય. તો 2 થીટાની જગ્યાએ હું સાઇન 4 થીટા કરું તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન 2 થીટા કોસ 2 થીટા. 2 થીટાની જગ્યાએ ખૂણો 4 થીટા, તો 2 થીટાનો અડધો થીટા, તો અહીંયા 4 થીટાનો અડધો ખૂણો 2 થીટા થાય. તો આવું એક નવું સૂત્ર આપણે બનાવી શકીએ. એના પ્રપોર્શનમાં યુનિફોર્મ છે એટલે એના વેલ્યુમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે સાઇન 4 થીટાની જગ્યાએ આવું સૂત્ર આપણે લખી શકીએ. તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા. આવું લખાયું. આ કેમ લખાયું તમને ખબર પડી ગઈ છે. હવે ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન 2 થીટાનું સૂત્ર તો હું આ લખી દઉં કૌંસમાં: 2 સાઇન થીટા કોસ થીટા. મેં કેમ આવું કર્યું? કારણ કે છેલ્લે ખૂણો સિંગલ જ જોઈએ છે, તો 2 થીટાને પણ મારે સિંગલ કરવો હોય તો 2 સાઇન થીટા કોસ થીટા. અને હવે કોસ 2 થીટા, તો કોસ 2 થીટાના આપણી પાસે 3 સૂત્રો છે. એક તો છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજું સૂત્ર છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. અને એક ત્રીજું સૂત્ર છે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. કયું સૂત્ર વાપરીએ એ અગત્યનું છે. અત્યારે હું કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા નામનું સૂત્ર વાપરું છું. કેમ વાપરું છું એ તમને સમજાવીશ. તો કોસ 2 થીટાની જગ્યાએ હું શું લખી શકીશ? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે અહીંયા પણ ખૂણો સિંગલ થઈ ગયો, 2 થીટા હતો એની જગ્યાએ થીટા થઈ ગયો. એટલે હવે બધું જ થીટાના સ્વરૂપમાં આવી ગયું. હવે આને તમે જુઓ તો 2 ઇન્ટુ 2, આ કોસ જે કૌંસ છોડ દો તો 4 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને બ્રેકેટમાં કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને બ્રેકેટને ઓપન કરીએ તો શું થાય? 4 સાઇન થીટા કોસ થીટા આની સાથે ગુણાય એટલે કેવું થશે? 4 સાઇન થીટા અને કોસની 3 ઘાત એટલે કોસ ક્યુબ થીટા માઇનસ 4 સાઇન થીટા ઇન્ટુ આ ભાગ આખો સાઇન સ્ક્વેર થીટા સાથે ગુણાય એટલે 4 સાઇન ક્યુબ થીટા કોસ થીટા. અને આવું સ્વરૂપ આવે તો એ જ આપણે જોઈએ છે જમણી બાજુ. તો ઇઝ ઇક્વલ ટુ લખી શકાય જમણી બાજુ. એટલે બહુ સરળતાથી જમણી બાજુ મળી ગઈ. હવે સ્ટુડન્ટ, સવાલ એ થાય કે કેમ મેં આ સૂત્ર ના વાપર્યું કે આ સૂત્ર ના વાપર્યું? આ બંને સૂત્રોમાં સહગુણક 2 છે, 2. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે.
હવે એ જો 2 અહીંયા 4 સાથે ગુણાય તો 8 થઈ જાય. 2 × 2 4 તો છે જ, પણ અહીંયા 2 આવે તો 4 × 2 8 આવે. અને મારે જે જમણી બાજુ સાબિત કર્યું છે ત્યાં ક્યાંય 8 નથી, લાવવા છે કેટલા 4. તો આ 4 તો ઓલરેડી અહીંયા થઈ જાય છે. તો અહીંયા એવું સૂત્ર જોઈએ કે જેમાં સહગુણક એક જ હોય, અને એટલે માટે મેં પહેલું સૂત્ર વાપર્યું છે અને એના આધારે આપણને જમણી બાજુ મળી ગઈ. હવે આવીએ છીએ પ્રશ્ન નંબર 2 ઉપર, જે જાન્યુઆરી 2018ની પરીક્ષામાં પૂછાયેલો છે. ડેટા આ પ્રમાણે છે. સાબિત કરો કે sin⁴x ઇઝ ઇક્વલ ટુ 1/8 ઇન ધ બ્રેકેટ 3 - 4 cos 2x પ્લસ cos 4x. આવું આપણે સાબિત કરવું છે. શરૂઆત કરીએ ડાબી બાજુથી. ફક્ત એક જ પદ આપેલું છે ડાબી બાજુ બરાબર sin⁴x. હવે આને આપણે કઈ રીતે લખી શકીએ? ઇઝ ઇક્વલ ટુ sin²x એનો પણ વર્ગ, sin²x નો વર્ગ. અને sin²x નો વર્ગ કે સ્ક્વેર, તો એના માટે શું લખી શકાય? તો આપણે મૂળ સૂત્રો પર આવીએ. આવું એક આપણે ઇક્વેશન જોઈ ચૂક્યા છીએ કે sin²α/2. તમે રિકોલ કરી શકો જૂના વિડીયોમાં. sin²α/2 ઇઝ ઇક્વલ ટુ 1 - cos α/2. આવું એક સૂત્ર ભણી ચૂક્યા છે. અને એવું બીજું છે cos²α/2 ઇઝ ઇક્વલ ટુ 1 + cos α/2. અને એના આધારે આપણે tan²α/2 પણ 1 - cos α/1 + cos α એવું સૂત્ર ભણી ચૂક્યા છે. હવે અહીંયા ખૂણો અડધો છે તો અહીંયા ડબલ થઈ જાય. α/2 તો અહીંયા મને કેવો મળે? ડબલ આલ્ફા. તો sin²α/2 જે સૂત્ર છે એને હું મોડિફાઈડ કરું તો આવું પણ થઈ શકે. sin² હોય તો શું થાય? 1 - ડબલ ખૂણો એટલે cos 2α/2. આવું લખી શકીએ. અડધાનો ડબલ એટલે 1, તો 1નો ડબલ 2. હવે sin²ની જગ્યાએ sin²x છે, તો આ સૂત્રને હું અહીંયા લખી શકું તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2x ભાગ્યા 2 એનો સ્ક્વેર. આવું થશે. હવે ઉપર તો એક પદાવલી થઈ ગઈ, અવયવ. તમને ખબર હશે કે a-b². તો પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું થાય? પહેલાનો સ્ક્વેર એટલે a², પછી મધ્યમ પદ એટલે ટ્વાઇસ ab, અને પ્લસ છેલ્લું પદ એટલે b². તો એ પ્રમાણે આનું વિસ્તરણ કરી શકીએ. તો ઉપરનો ભાગ જે છે તો 1નો સ્ક્વેર તો 1 માઇનસ ટ્વાઇસ બંનેનો ગુણાકાર એટલે 1 અને cos 2x પ્લસ છેલ્લાનો વર્ગ એટલે cos 2x એનો સ્ક્વેર. આવું લખી શકીએ. a² - 2ab + b². અને નીચે 2નો સ્ક્વેર એટલે તો 4, 2નો વર્ગ એટલે 4. આવું લખાશે. હવે ઇઝ ઇક્વલ ટુ કાઉન્સ છોડીએ તો 1 - 2 × 1 એટલે 2, 2 cos 2x અને પ્લસ અહીંયા cos²2x, cos²2x ડિવાઇડેડ બાય 4. આવું થાય. હવે ફરી પાછા cos²2x આવ્યા તો અહીંયા પણ ખૂણાને આપણે મોડિફાઈડ કરી શકીએ. જો cos²α/2 છે, α/2 તો અહીંયા ખૂણો ડબલ થઈ ગયો. તો cos²2x હોય તો શું થાય? cos²2α હોય તો અહીંયા હું શું લખી શકું? 1 + 2α નો ડબલ એટલે cos 4α/2. આવું લખી શકીએ. હવે આલ્ફાની જગ્યાએ અહીંયા x છે, તો આગળ આ સ્ટેપ્સને વધારીએ તો 1 - 2 cos 2x પ્લસ cos²2xની જગ્યાએ બ્રેકેટમાં હું લખી દઉં 1 + cos 4x/2 અને છેદમાં તો 4 છે જ. આવું લખી શકાય. હવે
તમે જુઓ તો 1, 2 અને 3 પદાવલી અહીંયા છે અને એનો છેદ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ LCM 2 છે. તો 2 લઈ લઈએ તો કેવું, અને એ 2 પાછા આખાના છેદમાં છે એટલે નીચે આવી જાય તો 8 થઈ જાય. તો છેદ તો હું લખી દઉં 8. ઉપર શું થાય, 2 into 1 એટલે 2, 2 into 2 cos 2x એટલે -4 cos 2x, અને આ ભાગ એવો ને એવો એટલે +1 + cos 4x આવું થાય. હવે આમાં 1/8 જે છે એને હું કોમન લઈ લો એટલે 12 અલગ લખી દઉં તો 1/8. તો કૌંસમાં શું આવે, 2 + 1 એટલે 3 -4 cos 2x અને +cos 4x +cos 4x આવું લખી શકાય. અને આવું મળી જાય તો = જે જોઈએ તે મળી ગયું જમણી બાજુ. એ જ જોઈએ છે 1/8 3 -4 cos 2x +cos 4x, તો = જમણી બાજુ મળે. પણ અહીંયા જે ઓરિજિનલ સૂત્રો છે એને આપણે ફેબ્રિકેટ કરીને નવા સૂત્રો બનાવ્યા અને એનું અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. આ તમને વાત ધ્યાનમાં આવવી જોઈએ. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 3 પણ બહુ સરસ આપેલો છે. જૂન 2014ની એક્ઝામનો છે, GTUની પરીક્ષા. સાબિત કરો કે sin 10 ડિગ્રી ઇન્ટુ sin 30 ડિગ્રી ઇન્ટુ sin 50 ડિગ્રી ઇન્ટુ sin 70 ડિગ્રી = 1/16. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ બરાબર sin 10 ડિગ્રી ગુણાકારમાં sin 30 ડિગ્રી, એના ગુણાકારમાં sin 50 ડિગ્રી અને એના ગુણાકારમાં sin 70 ડિગ્રી આવું આપેલું છે. હવે જે 4 ખૂણાઓ છે 10, 30, 50 અને 70, પણ 30ની વેલ્યુ તો આપણે જાણીએ છીએ sin 30 ડિગ્રી એટલે 1/2. તો એની વેલ્યુ હું આગળ લખી દઉં 1/2. હવે રહ્યું શું, sin 10, sin 50 અને sin 70. તો ઇન્ટુ sin 10 ડિગ્રી ઇન્ટુ sin 50 ડિગ્રી ઇન્ટુ sin 70 ડિગ્રી, જેની વેલ્યુ મને ખબર હતી અહીંયા લખી દીધી 1/2. હવે શું કરીએ છીએ, 1/2 અને આ sin 10 ડિગ્રી છે એને હું થોડોક ફેરફાર સાથે લખું છું, 2 sin 10 ડિગ્રી ઇન્ટુ cos 10 ડિગ્રી. હવે હતું તો sin 10 ડિગ્રી પણ વધારાનું મેં શું ઉમેર્યું, 2 અને cos 10 ડિગ્રી, તો એટલા વડે ભાગી દઉં, 2 cos 10 ડિગ્રી આવું મેં કર્યું. અને બાકીના પદ જે હતા તે sin 50 ડિગ્રી અને sin 70 ડિગ્રી. આવું કરવાનું કારણ એક જ છે કે 2 sin θ cos θ એટલે હું sin 2 θ લખી શકું. એટલે 2 sin θ cos θ ટાઈપનું સ્વરૂપ લાવવા માટે વધારાનો જે ભાગ ઉપર અંશમાં ઉમેર્યો છે એટલા જ ભાગથી આપણે છેદને કાઢી નાખ્યો, તો ઓવરઓલ વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. હવે થયું શું, 1/2. ઉપર હું શું લખી શકું, ખૂણો ડબલ થઈ ગયો એટલે 2 sin θ cos θ તો sin 2 θ, sin 2 θ એટલે sin 20 ડિગ્રી. અને નીચે શું આવ્યું, 2 cos ડિગ્રી, એ હું નીચે લખી દઉં 2 cos 10 ડિગ્રી, પછી ઇન્ટુ sin 50 જે છે એને હું લખી દઉં 90 ડિગ્રી -40 ડિગ્રી. કેમ આવું કર્યું એ તમને સમજાશે. 90 ડિગ્રી -40 ડિગ્રી અને sin 70 એટલે sin 90 -20 ડિગ્રી આવું થશે, 90 -20. હવે આ છેદને ભેગા કરી દો તો 1/2 × 2 4 cos 10 ડિગ્રી, 4 cos 10 ડિગ્રી. અહીંયા શું થયું, sin 20 ડિગ્રી ઉપર વધ્યા તે. sin 90 -40, 90માંથી જ્યારે ખૂણો બાદ કરીએ ત્યારે વિધેય બદલાઈ જાય, તો સાઇનની જગ્યાએ થઈ જશે cos 40 ડિગ્રી. અને 90 -40 એટલે પહેલું ચરણ છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એટલે વિધેય ધન રહે.
અહીંયા પણ સાઇન 90 - 20 એટલે cos 20 ડિગ્રી આવું થયું. હવે આને યોગ્ય ફોર્મમાં ગોઠવી દઈએ તો 1/4 cos 10 ડિગ્રી. હવે સાઇન 20 ને cos 20 છે એને હું ભેગા કરી દઉં તો એની સાથે 2 સાઇન 20 ડિગ્રી cos 20 ડિગ્રી. હવે હતા તો સાઇન 20 cos 20 પણ મેં એક 2 ઉમેર્યા તો એટલા જ 2થી હું ડિવાઈડ કરી દઉં અને એના સિવાય વધ્યું શું cos 40 ડિગ્રી cos 40 ડિગ્રી આવું થયું. હવે ઇઝ ઇક્વલ ટુ તમે જુઓ તો 1/2 નીચે ગુણાઈ જશે એટલે 8 cos 10 ડિગ્રી. અહીંયા શું થયું 2 સાઇન થીટા cos થીટા તો સાઇન 2 થીટા એટલે આ ખૂણો પણ ડબલ થઈ ગયો એટલે સાઇન 40 ડિગ્રી અને એની સાથે પાછો ગુણાકારમાં cos 40 ડિગ્રી આવું થશે. હવે એ જ પદને અહીંયા આગળ વધારો અહીંયા લખું છું તો ઇઝ ઇક્વલ ટુ 1/8 cos 10 ડિગ્રી એ તો છે જ. સાઇન 40 cos 40 તો એને પણ હું થોડો મોડિફાઈ કરી દઉં તો 2 સાઇન 40 ડિગ્રી ઇન્ટુ cos 40 ડિગ્રી પણ 2 મેં ઘરના એડ કર્યા એટલે એટલા જ વડે ભાગી દેવા પડે આવું થાય. તો ઇઝ ઇક્વલ ટુ હવે આ 2 નીચે આવી ગયા એટલે 1/16 cos 10 ડિગ્રી. ઉપર શું થયું ખૂણો ફરી ડબલ થઈ ગયો એટલે સાઇન 80 ડિગ્રી 40 ની જગ્યાએ ડબલ 80 ડિગ્રી. હવે અંશમાં શું વધ્યું સાઇન 80 ડિગ્રી. સાઇન 80 ડિગ્રી એટલે સાઇન 90 ડિગ્રી -10 ડિગ્રી એવું લખી શકીએ અને છેદમાં 16 ઇન્ટુ cos 10 ડિગ્રી. હવે ધ્યાનથી જુઓ તો ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 - 10 એટલે વિધેય બદલાઈ જાય cos 10 ડિગ્રી છેદમાં શું વધ્યું 16 ઇન્ટુ cos 10 ડિગ્રી. હવે cos 10 ડિગ્રી બંનેમાં સરખા છે એટલે નીકળી જાય ઉપર 1 છે નીચે 16 છે એટલે વધ્યું શું 1/16 અને એ જ આપણો જવાબ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો બહુ ટેક્ટફુલી એને સાદુરૂપ આપતા આવવું જોઈએ અને ફાઇનલી આપણને આ વેલ્યુ મળશે 1/16. આઈ હોપ આ પ્રશ્નમાં પણ તમને સમજ પડી ગઈ હશે. સ્ટુડન્ટ્સ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જાન્યુઆરી 2018ની પરીક્ષાનો સાબિત કરો કે tan 20 ડિગ્રી પ્લસ 4 સાઇન 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ √3 આવું સાબિત કરવું છે. શરૂઆત આપણે કરીએ લેફ્ટ હેન્ડ સાઈડથી ડાબી બાજુ બરાબર tan 20 ડિગ્રી પ્લસ 4 સાઇન 20 ડિગ્રી. હવે tan એટલે સાઇન અપોન કોસ તો હું આને સાઇન કોસમાં ફેરવી દઉં તો ઇઝ ઇક્વલ ટુ સાઇન 20 ડિગ્રી ભાગ્યા કોસ 20 ડિગ્રી પ્લસ 4 સાઇન 20 ડિગ્રી. હવે છેદમાં કોસ 20 ડિગ્રી છે એ આપણા માટે એલસીએમ થઈ જશે લઘુત્તમ સામાન્ય અવયવ. તો કેવું થશે કોસ 20 ડિગ્રી આપણા માટે લસા કોસ 20 ડિગ્રી. અહીંયા તો એનો જ ભાગ લખાશે સાઇન 20 ડિગ્રી પ્લસ 4 સાઇન 20 ડિગ્રી સાથે આ ગુણા હશે એટલે 4 સાઇન 20 ડિગ્રી ઇન્ટુ કોસ 20 ડિગ્રી આવું આપણે લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ છેદ પહેલાં લખી દઈએ કોસ 20 ડિગ્રી જેને આપણે ડિસ્ટર્બ કરતા નથી. ઉપર સાઇન 20 ડિગ્રી પણ એઝ ઇટ ઇઝ પ્લસ આમાંથી હું 2 ને બહાર કાઢું તો અંદર શું રહ્યું 2 સાઇન 20 ડિગ્રી કોસ 20 ડિગ્રી એટલે આ સ્વરૂપ કેવું થયું 2 સાઇન થીટા કોસ થીટા. હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન 20 ડિગ્રી ઉપર એઝ ઇટ ઇઝ પ્લસ 2 પણ અહીંયા બહાર રહેશે પણ અંદર શું થયું સાઇન 2 થીટા
એટલે સાઇન 2 થીટા એટલે 40 ડિગ્રી, 2 સાઇન 40 ડિગ્રી, અને છેદ તો જે છે તે કોસ 20 ડિગ્રી. હવે આ સ્વરૂપમાં શું થયું, 2 વાર સાઇન 40 ડિગ્રી, એટલે આને લખવું હોય તો કેવું લખી શકાય? હું પહેલાં 2 સાઇન 40 ડિગ્રીને લખી દઉં તો સાઇન 40 ડિગ્રી પ્લસ સાઇન 40 ડિગ્રી પ્લસ સાઇન 20 ડિગ્રી, એટલે અંશ સરખો બરાબર થઈ ગયો, અને છેદ જે છે તે કોસ 20 ડિગ્રી, કોસ 20 ડિગ્રી. હવે અહીંયા જોઈએ તો એક સાઇન 40 ડિગ્રીને હું ડિસ્ટર્બ કરતો નથી, એઝ ઇટ ઇઝ રાખી દઉં તો ઇઝ ઇક્વલ ટુ સાઇન 40 ડિગ્રીને, પણ બાકીના બે જે છે એસ પ્લસ એસ, સાઇન 40 પ્લસ સાઇન 20, એસ પ્લસ એસ એટલે 2SC, તો એનું સાદુરૂપ કેવું થાય, ઇઝ ઇક્વલ ટુ મીન્સ સાઇન 40 ડિગ્રી પ્લસ 2SC, 2 સાઇન, બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે 40 ડિગ્રી પ્લસ 20 ડિગ્રી ભાગ્યા 2, અને સી એટલે કોસ, બંનેની બાદબાકી એટલે 40 ડિગ્રી માઇનસ 20 ડિગ્રી ભાગ્યા 2, આવું લખી શકીએ. હવે આ આનું સાદુરૂપ થઈ ગયું. આગળ સાઇન 40 ડિગ્રી છે અને છેદ તો જે છે તે જ કયો, કોસ 20 ડિગ્રી. હવે તમે ધ્યાનથી જુઓ તો સાઇન 40 ડિગ્રીને ડિસ્ટર્બ કરતા નથી પહેલાંને, પ્લસ અહીંયા શું થશે, 40 વત્તા 20 એટલે 60 ભાગ્યા 2 એટલે 2 સાઇન 60 ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી, ઇન્ટુ 40 માઇનસ 20 એટલે 20, 20 ભાગ્યા 2 એટલે 10 કોસ 10 ડિગ્રી ડિવાઇડેડ બાય કોસ 20 ડિગ્રી. હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન 40 ડિગ્રી પ્લસ 2, સાઇન 30ની વેલ્યુ હું મૂકી શકું 1/2 ઇન્ટુ કોસ 10 ડિગ્રી ભાગ્યા કોસ 20 ડિગ્રી. હવે ઇઝ ઇક્વલ ટુ, હવે સાઇન 40 છે એને હું અલગ રીતે લખી શકું, સાઇન 90 માઇનસ 50, 90 ડિગ્રી માઇનસ 50 ડિગ્રી એટલે પણ 40 જ આવે, અને બાકીના ભાગમાં 2 જતા રહ્યા તો 1 ઇન્ટુ કોસ 10 ડિગ્રી એટલે કોસ 10 ડિગ્રી ભાગ્યા કોસ 20 ડિગ્રી. હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ 50, 90માંથી ખૂણો જાય એટલે વિધેય બદલાઈ ગયું, કોસ 50 પ્લસ કોસ 10 ડિગ્રી ભાગ્યા કોસ 20 ડિગ્રી. હવે થશે શું, ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સી, સી પ્લસ સી એટલે 2cc, તો 2c એટલે કોસ, બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, હું સીધું કરી દઉં, 50 વત્તા 10 એટલે 60, 60 ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી, 2cc ફરી પણ કોસ, પણ બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે 50 માઇનસ 10 એટલે 40, 40 ભાગ્યા 2 એટલે 20 ડિગ્રી, અને નીચે કોસ 20 ડિગ્રી તો છે જ. હવે આ કોસ 20 ડિગ્રી ઉપર નીચે જતા રહેશે, વધ્યું શું, 2 કોસ 30 ડિગ્રી, તો 2 અને કોસ 30 ડિગ્રી એટલે તો √3/2, એની વેલ્યુ આપણને ખબર છે √3/2, તો 2 કેન્સલ્ડ આઉટ, વધ્યું શું, √3, અને √3 એટલે જમણી બાજુ જે જોઈએ છે તે, √3 ઇઝ ઇક્વલ જમણી બાજુ. તો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે ચારેય પ્રશ્નો સોલ્વ કરી શકીએ. ફરી એકવાર ચારેયના સોલ્યુશન રિફર કરી દો. એને અનુરૂપ બીજા પણ કંઈ પ્રશ્નો હોય તમારા એસાઇનમેન્ટના કે ટ્યુટોરિયલ્સના કે કોઈ એક્સરસાઇઝના, એ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કોઈ ડિફિકલ્ટી કે ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.